હેલો મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વિડીયોમાં। તો આજનો ટૉપિક છે ગુજરાતી ભાષામાં લેખન। આપણે ગુજરાતી ભાષાનું જે મુખ્ય પરીક્ષાનું પેપર હોય છે એમાં ઘણા બધા પ્રશ્નો હોય છે। મિત્રો, ભાષા તમારે લખાણની કેવી હોવી જોઈએ? એમાં અલંકૃત ભાષા હોવી જોઈએ, સારા શબ્દો તમે યુઝ કર્યા હોય તો સામે જે પેપર ચેકર હોય ને એના ઉપર ખૂબ સારી છાપ પડતી હોય છે। જેમ કે કોઈ અહેવાલ લેખન હોય કે નળ સરોવરની મુલાકાતે અથવા કોઈ પણ હોય તો એમાં જો તમે આવી ભાષાનો યુઝ કરો ને કે પ્રકૃતિની રંગોળી, મુક્ત ગગનના વિહારી, પંખીડાઓની પાણી પર ગોષ્ઠી, કેવું સરસ આનું હેડિંગ તમે માર્યું તો કેવું સરસ લાગે। એટલે જ્યારે પણ તમે ન્યૂઝપેપર વાંચતા હોય ગુજરાતી ભાષાનું ન્યૂઝપેપર ત્યારે તમારે આવી કેચી લાઈન હોય અથવા આવું હેડિંગ હોય, તમારે એનું વાંચવાનું કે એને કઈ રીતે લખ્યું છે, કઈ રીતે પ્રેઝન્ટ કર્યું છે, એ સ્કિલને આપણે ડેવલપ કરવાની, જેથી જ્યારે આપણું ગુજરાતી ભાષાનું પેપર હોય ને તો તમે પણ આવી ભાષા લખો જેથી કરીને અલગ છાપ ઊભી થાય અને બીજા કરતાં તમારું ડિફરન્ટ લાગશે। હવે આગળ હું આમાં વાંચું છું કે એમને કઈ રીતે કેટલું સરસ લખ્યું છે। આમ તમને વાંચો ને 2-3 લાઇનમાં આખું આમ પૂરું થઈ જાય, પણ એટલું મસ્ત છે ને કે તમને એમ થશે વાહ શું ભાષા લખી છે, ભાષા ઉપરની પકડ, એના શબ્દ કઈ રીતે યુઝ કરવા, તો આની જ આપણે પ્રેક્ટિસ કરવાની। એટલે તમને શું ગુજરાતીમાં સારા માર્ક્સ, ભલે ઓછું લખો પણ સારું લખો। પક્ષીઓની જાત નિરાળી હોય છે, કોઈપણ જાતના વિઝા કે પાસપોર્ટ વગર અફાટ આકાશમાં જ્યાં વિહરવાનું મન થાય ત્યાં વિહરી શકે, કોઈ રોકટોક નહીં, કોઈ બંધન નહીં। આગળ લખ્યું છે, મુક્ત ગગનના પંખીઓ જ્યારે ઈચ્છે ત્યાં રોકાણ કરે, ઈચ્છે ત્યારે ફરી પાંખો ફફડાવીને ચાલ્યા જાય। ભગવાને પક્ષીઓના મગજમાં એવું હોકાયંત્ર ફિટ કર્યું છે કે ક્યારે દિશા ભટકે નહીં। તો મિત્રો, આ તો એક નાની એવી બાબત હતી જે મારા ધ્યાને આવી। જે લખાણ જેણે લખ્યું છે ખૂબ જ સુંદર લખ્યું છે। તમારે પણ આવી રીતે જ પ્રેક્ટિસ કરવાની કે આપણે આવી ભાષા કેવી રીતે યુઝ કરીએ અને આપણું જે લખાણ હોય એ ધારદાર બનાવવાનું હોય, જેથી જ્યારે પણ પેપર ચેકર વાંચે ને તો એને એમ થાય કે વાહ શું લખાણ લખ્યું છે। પણ એના માટે તમારે પ્રેક્ટિસની જરૂર પડે। ખૂબ પ્રેક્ટિસ કરો ને ત્યારે આપણે આવું લખાણ લખી શકીએ। એટલે જ્યારે પણ તમે ગુજરાતી ભાષાનો કોઈ પણ ટૉપિક તમે લો ત્યારે તમારે વિચારવાનું કે આને હું કઈ રીતે અલગ લખી શકું, કયો સમાનાર્થી શબ્દ આમાં યુઝ કરું તો સારું લાગશે। એમ કરીને તમારા લખાણને સચોટ, ચોટદાર, ધારદાર બનાવવાનું, ઓછા શબ્દોમાં પણ ખૂબ સારું લખી શકશો। આ વિડીયો તમને કેવો લાગ્યો તે જરૂર કોમેન્ટમાં જણાવજો અને લાઇક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન ઓન કરી દો, જેથી જ્યારે પણ હું નવો વિડીયો અપલોડ કરું તો પહેલું નોટિફિકેશન તમને મળી જાય।